મહાયુદ્ધના 4 અઠવાડિયાની કેટલીક ભયાનક તસવીરો હતી, ઘટના કેટલી ભયાનક હતી તેના ઉપર જો એક નજર કરીએ તો મહાયુદ્ધના 4 અઠવાડિયા થયા છે 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ. ઈરાને છોડી 300 મિસાઇલો. આખો ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કરીશું. અમેરિકા અને ઇઝરાયલનો હુમલો 28 ફેબ્રુઆરીથી 6 માર્ચ દરમિયાન આ 4 અઠવાડિયા મહાયુદ્ધના છે તેની જાણકારી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને આંશિક રીતે બંધ કરવામાં આવ્યું હતું. આ જે રીતે સ્થિતિનું નિર્માણ થયું તેને કારણે ત્યારબાદ સુપ્રીમ લીડર ખામેનાઈનું મોત થયું. પ્રથમ અઠવાડિયાની આ ઘટના. ત્યારબાદ હવે વાત કરીએ 7 માર્ચથી 13 માર્ચ દરમિયાન તો ઈરાનમાં સત્તા સંઘર્ષ થયો. 7 માર્ચથી 13 માર્ચ વચ્ચે અમેરિકાએ ઈરાનના જહાજોને નષ્ટ કર્યા હતા. ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $110 ઉપર પહોંચી ગયો હતો. તેની પણ વૈશ્વિક અસરો માઠી અત્યારે જોવા મળી રહી છે. ઈરાનમાં તેલના ઠેકાણા ઉપર અમેરિકા તરફથી હુમલો કરવામાં આવ્યો. આગળ વાત કરીએ તો 14 માર્ચથી 20 માર્ચ ડ્રોન હુમલામાં 15 અમેરિકન સૈનિકોના મોત થયા હતા. લેબનાન સીમા ઉપર બોમ્બમારો થયો જેમાં 5 લાખ લોકો વિસ્થાપિત થયા હતા. ઈરાનમાં ભીષણ હુમલો થયો જેને કારણે આયરન ડ્રોમ ફેલ થયું હતું. સિરિયા અને ઇરાક પર ઇઝરાયલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ 21 માર્ચથી 27 માર્ચ સુધીના ઘટનાક્રમની તો યુરોપમાં ગેસની કિંમતમાં 140% વધારો થવા પામ્યો હતો. અમેરિકન વોરશિપ પર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. 31 માર્ચથી 27 માર્ચનો આ ઘટનાક્રમ. ઈરાને રશિયા અને ચીનનું પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ કતારમાં ગેસ પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો હતો 21થી 27 માર્ચ દરમિયાન.